દુકાનમાં રજવાડી શા મળે છે એની રેસીપી લાવ્યા છે અને સાથે એનો મસાલો કેવી રીતે બને એ પણ આપણે બતાવીએ છીએ. નમસ્તે મિત્રો, આપણે એકદમ મસાલાવાળી સ્પેશિયલ ચાય બનાવવાના છે. રજવાડી ચા બનાવવાની એકદમ પરફેક્ટ રીત બતાવું છું તમને. તો આવી રીતે તમે ચા બનાવશો તો મસ્ત બનશે. તો આપણે બધું પહેલા એનો મસાલો બનાવી લઈએ. 20 દાણા એલચીના લીધા છે અને અડધું જાયફળ છે. જાયફળના 4-5 ટુકડા કરીને નાખીએ. અને આ આદુનો પાવડર છે, સૂંઠ પાવડર કહેવાય. તમે આદુ કે સૂંઠનો પાવડર, આદુ સસ્તું હોય તે હૂકવીને બનાવી નાખો તોય હાલે, નકર સૂંઠ માર્કેટમાં મળે એનો ભૂકો કરી નાખો તોય હાલે. તો 1 ચમચ એ લઈ લઈએ છીએ. આ બધાને પીસી નાખીએ છીએ એકદમ ઝીણું. તો ચાયના મસાલાનો પાવડર કરી દીધો છે આપણે. તો આવી રીતના એકદમ સરસ પાવડર થઈ ગયો છે અને સુગંધ મસ્ત આવે છે, એકદમ આખા ઘરમાં સુગંધ આવે એવી. 2 કપ ચા બનાવવાની છે તો 3 કપ આપણે દૂધ લઈ લઈએ. આખું દૂધ લેવાનું સ્પેશિયલ. તો તમારે એકદમ મસાલેદાર બાસુંદી ચા બનાવી તો આખું દૂધ જ રાખવાનું, પાણી નહીં નાખવાનું. તો આપણે આ 3 કપ દૂધ લીધું છે. અને દૂધને ઉકળવા દેવાનું. પછી જ આપણે આની અંદર ચા પત્તી ને ખાંડ નાખશું. દૂધ ઉકળવા માંડી ગયું છે. આ સમયે આપણે ચાની ભૂકી નાખી દઈએ. તો 1 ચમચ ચા પત્તી નાખીએ છીએ. તમે જે કંપનીની વાપરતા હોય સારી કંપનીની 1 ચમચી નાખવાની. આપણે અત્યારે 2 કપ ચા બનાવીએ છીએ. ચા પત્તી નાખ્યા પછી 1 મિનિટ પકાવવા દેવાની ચા. હવે ખાંડ નાખી દઈએ છીએ. 2 ચમચ ખાંડ નાખી દઈએ છીએ. એક મિનિટ ચાને પકાવવા દઈએ છીએ. તો મિત્રો 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે હવે ચા પાકી ગઈ છે. હવે આપણે આમાં મસાલો નાખી દઈએ. તો આપણે જે મસાલો બનાવ્યો હતો એ અડધી ચમચ નાખી દઈએ છીએ. તો એકદમ રબડી ચા બનીને તૈયાર થઈ ગઈ છે. ચા પાકતા 3 થી 4 મિનિટ જેવો સમય થયો છે. તમે ચા બનાવજો, મસ્ત બનશે. મસાલા નાખ્યા પછી 30 સેકન્ડ પકાવવા દેવાની. હવે આપણે આ ચા ઉતારી લઈએ છીએ. તો આપણે રજવાડી ચા બનીને તૈયાર છે, રજવાડી મસાલા સાથે મસાલેદાર. અને આ ચાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.